સાવલી સેવા સદન પ્રાપ્ત ઓફિસ ખાતે વોર્ડ 2 ની યોજાયેલ પેટા ચૂંટણીનું આજ રોજ મતગણતરીમાં હોય પ્રાપ્ત ઓફિસના પટાણગઢમાં ભાજપ તેમજ કોંગ્રેસના સમર્થકો મોટી સંખ્યામાં હાજર હતા। કુલ મતદાન 1284નું થયેલ હતું। તેમાંથી કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમાર 522 મત મળેલ હતા, જ્યારે ભાજપના ઉમેદવાર ભદ્રેશભાઈ પાઠક જીઓને 740 મત મળતા તેઓને 219 મતે વિજેતા જાહેર કરવામાં આવેલ હતા। તે પ્રસંગે સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઈમાનદારે ભદ્રેશભાઈ પાઠકને તેમજ વોર્ડ 2ના મતદારોને ભાજપ તરફથી મતદાન કરવા બદલ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યો હતો, તેની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો અને મારા શુભેચ્છકોએ જે મને જંગી બહુમતીથી વિજય બનાવ્યો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજરોજ સાવલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 2ની અમારા ભદ્રેશભાઈ 219 માટે વિજય થયા છે, તે બદલ હું 2 નંબરના વોર્ડના તમામ નગરજનો, વોટર્સો તથા અમારા આગેવાન અને શુભેચ્છકોનો આભાર માનીએ છીએ તથા અમે ગામમાં જે રીતે વિકાસ કરતા આવ્યા છે તે રીતે આગળ પણ કરીશું એવી અમે નગરજનોને અમે ખાતરી આપીએ છીએ। અમે જે રીતે કામ કર્યું છે, ભારતીય જનતા પાર્ટીનું નામ આગળ વધે ને વધે, એમાં સીટો અમારી વધે તે બધા અમે પ્રયત્ન બધા અમે કરતા રહીશું। આભાર। હર્ષ કનભાઈ પટેલ, સાવલી નગરપાલિકા પ્રમુખ। સાવલી નગરપાલિકા 2025માં જે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને જે ઉમેદવારી કરવાનો ભારતીય જનતા પાર્ટીએ જે તક આપી હતી, તેમાં સાવલી નગરપાલિકાના મતદારોએ, સાવલી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અને સાવલી નગરપાલિકાના નગરજનોએ જે ભારતીય જનતા પાર્ટીને સાથ સહકાર આપીને જે ભદ્રેશભાઈ પાઠકને 219 મતે જે જંગી બહુમતીથી જીતાડ્યા છે, તે સર્વે ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર છું। 2025માં જે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને જે ઉમેદવારી કરવાનો ભારતીય જનતા પાર્ટીએ જે તક આપી હતી, તેમાં સાવલી નગરપાલિકાના મતદારોએ, સાવલી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અને સાવલી નગરપાલિકાના નગરજનોએ જે ભારતીય જનતા પાર્ટીને સાથ સહકાર આપીને જે ભદ્રેશભાઈ પાઠકને 219 મતે જે જંગી બહુમતીથી જીતાડ્યા છે, તે સર્વે ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર છું।